શું ઘસાયેલા ઘૂંટણમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ એકમાત્ર સોલ્યુશન છે? ના, એ તો ઘૂંટણ કયા સ્ટેજનો ઘસાયો છે, પેશન્ટની ઉંમર શું છે, એને કેટલા પ્રમાણમાં દુખાવો છે અને એને ડેઇલી રૂટીન એક્ટિવિટી શું છે એના ઉપર ડિપેન્ડ છે. ઘણી બધી વાર શરૂઆતના સ્ટેજમાં માત્ર કસરત અથવા તો મેડિસિનથી બી પેશન્ટ ઘણો લાંબો ટાઈમ ચલાવતા હોય છે. પણ પ્રશ્ન મેઇન ત્યાં આવે છે જ્યાં મેડિસિન અને કસરતો બહુ કામ કરતી નથી અને દર્દીની ઉંમર બહુ વધારે નથી. એવા પેશન્ટોને જો નાની ઉંમરમાં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવીએ તો સારા તો થઈ જાય, પણ પાછળની જિંદગીમાં જ્યારે આર્ટિફિશિયલ નીની લાઈફ પૂરી થાય ત્યારે તકલીફ પડી શકે. એટલે એવા પેશન્ટોને ડિપેન્ડ્સ કે જો પેશન્ટની અંદરની ગાદી ફાટી ગઈ હોય અને પગ વાંકા હોય અને પેશન્ટ યંગ એક્ટિવ અને કોઈપણ પ્રકારના ફિલ્ડ વર્કમાં હોય તો જનરલી અમે એને ગાદી રિપેર કરી અને એના એંગલનું રીઅલાઇનમેન્ટ કરીએ તો એ ઘૂંટણ નેચરલ અનધર 10, 15, 20 વર્ષ સુધી ચાલી શકતો હોય છે. અને જે પેશન્ટોને આ ઓપરેશન નથી થઈ શકતું અને થોડીક ઓફિસ લાઈફ જેવી સિડેન્ટરી લાઈફ છે એવા પેશન્ટોમાં જનરલી જો પેશન્ટને ઘસારો ઘૂંટણના અંદરના અડધા ભાગમાં જ હોય તો ફક્ત હાફની રિપ્લેસમેન્ટ, જેને માઇક્રોપ્લાસ્ટી પણ કહેવાય છે, એ ઓપરેશન કરવાથી પેશન્ટ આરામથી બીજા 15-20 વર્ષ નવો ઘૂંટણ નખાયા વગર ચલાવી લેતા હોય છે.